જય માતાજી, જય સુરપુર કરતા મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ધ શિવલોગમાં। તો મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી ગયા છીએ સુરપુરા ધામ ભોળાદ। તો મિત્રો આજના બ્લોગમાં તમને સંપૂર્ણ માહિતી મળશે જે તમે જાણવા માંગો છો તે। તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર કરજો। તો મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન છે સુરાપુરા ધામ ભોળાદ ક્યાં આવ્યું? તો સુરાપુરા ધામ ભોળાદ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અને ભોળાદ ગામમાં દાદાનું મંદિર આવેલું છે મિત્રો, સુરાપુરા દાદાનું। તો અત્યારે દાનભા બાપુ સુરાપુરા દાદાની આરતી કરી રહ્યા છે। તો મિત્રો આપણે આરતીના દર્શન કરી સાથે દાનભા બાપુના પણ દર્શન કરીએ મિત્રો। તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરી કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખીને વિડીયો શેર કરજો। આગળ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે। તો મિત્રો આરતી ને દાનભા બાપુના દર્શન કર્યા બાદ હવે આપણે સુરપુરા દાદાના પણ દર્શન કરીએ મિત્રો। તો મિત્રો દાદાના દર્શન કર્યા બાદ આપણે શેડ તરફ જઈશું, જ્યાં થોડી જ વારમાં દાનભા બાપુની જાહેર સભા અને પ્રવચન થશે મિત્રો। તે પહેલાં અહીં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। ત્યારબાદ તમને તે પણ જણાવું મિત્રો, દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન બેઠક અને જાહેર સભા પણ યોજાય છે મિત્રો। જાહેર સભા પહેલાં અહીં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને આજે પણ હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શન આવેલા છે અને પ્રસાદી લઈ રહ્યા છે, તે પણ તમે જોઈ રહ્યા છો મિત્રો। પ્રસાદી લીધા બાદ મિત્રો અહીં થોડી વારમાં દાનભા બાપુની જાહેર સભા થઈ છે, જેમાં આજે વ્યસન મુક્તિ માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે મિત્રો। સાથે જ તમે પણ વ્યસન મૂકવા કોઈ દવાખાના માટે ઇમરજન્સી માટે તમે આવ્યા હોય તો તેમાં કોઈ બુકિંગની પણ જરૂર પડતી નથી મિત્રો। ખાલી જ તમે દાદાના નામનું પાણી મંત્રીને પ્રસાદી રૂપી દેવામાં આવે છે, જેમાં કોઈ મંત્ર તંત્ર કે કોઈ ચમત્કાર કરવામાં આવતું નથી મિત્રો। ખાલી તમારા દાદાના નામની ઘરે અગરબત્તી કરી અને શ્રદ્ધા રાખવાની છે મિત્રો। એને એવા આજે લાખોની સંખ્યામાં લોકો દાદાના સાનિધ્યમાં વ્યસન મુક્ત બન્યા છે મિત્રો અને સુખી જીવન જીવી રહ્યા છે। તો મિત્રો ઘણા લોકોની એવી પણ કોમેન્ટ આવે છે કે આપણે દાદાના સાનિધ્યમાં દાનભા બાપુની ક્યારે હાજરી હોય છે અને આપણે દાદાના ક્યારે દર્શન કરી શકીએ। તો તેવા લોકોને જણાવું કે સુરાપુરા ધામ ભોળાદ
દાદાનું સાનિધ્ય 24 કલાક માટે ખુલ્લું જ હોય છે. સાથે જ દાનબા બાપુની હાજરી અહીં સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ હોય છે મિત્રો. અને દાદાના સાનિધ્યમાં પણ 24 કલાક આવી જ રીતે શરૂ જ હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં રોજે રોજ શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો. દાદાના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવ છે મિત્રો. સાથે જ અહીં પ્રસાદીની પણ આખો દિવસ શરૂ જ હોય છે મિત્રો. તો આવી જ રીતે આજે પણ સુરાપુરા ધામ ભોળાદ 24 કલાક માટે ખુલ્લું જ હોય છે. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો મંદિરની સામે જ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો. જેમાં આપણે પણ દાદાના સાનિધ્યમાં આવી તો આપણી પણ ગાડી કે મોટરસાઇકલ સાઈડમાં પાર્ક કરીને દાદાના દર્શન કરવા જવું મિત્રો, જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે. તો મિત્રો આગળ આપણે સુરાપુરા દાદાના દર્શન કર્યા. સાથે જ અત્યારે સાંજનો સમય છે અને દાનબા બાપુ આવી રહ્યા છે શેડ નીચે, તમે જોઈ શકો છો. તો આવી જ રીતે મંગળવારે અને સાંજના સમયે દાનબા બાપુ પણ આવી જ રીતે લોકોની વચ્ચે આવીને બેસે છે મિત્રો, જેથી કરીને બધા લોકોને દાનબા બાપુના પણ દર્શન થાય મિત્રો. તો આપણે પણ દાનબા બાપુના દર્શન કરીએ મિત્રો. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં ગૌશાળા પણ આવેલી છે. સાથે દાનબા બાપુને ઘોડે સવારીનો પણ ખૂબ શોખ છે મિત્રો. તો તમે સાંજના સમયે અહીં હાજર રહેશો તો આવી જ રીતે બાપુને ઘોડે સવારી કરતાં પણ દર્શન કરી શકશો મિત્રો. તો મિત્રો આવી જ રીતે સુરાપુરા ધામ ભોળાદ દાદાનું સાનિધ્ય 24 કલાક માટે ખુલ્લું હોય છે. સાથે દાનબા બાપુની હાજરી સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન હોય છે. તો મિત્રો ફરીવાર આપણે સુરાપુરા દાદાના દર્શન કરીને આ બ્લોગમાં એટલું જ. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.